સર્વે મિત્રોને જય શ્રી કૃષ્ણ। સવારના પોરમાં જે મંગળા આરતીના દર્શન કહેવામાં આવે છે તે દર્શન કરી લીધા છે। મારી પાછળ જ નાથદ્વારા શ્રીનાથજીનું મંદિર છે। બેક કેમેરો કરીને બતાવું તો જે આખો ગેટ છે તે ક્લિયર દેખાશે। શ્રીનાથજીનું મંદિર જે નાથદ્વારામાં આવેલું છે। સવારના 6:30 વાગ્યા છે। મંગળા આરતીના દર્શન કરી લીધા। જે મનોરથીને એન્ટરનો ગેટ છે તે આ ગેટ છે। તો અહીંયાથી તમે જોઈ શકો છો કે ભક્તો હજી દર્શન કરવા જાય છે। અને પાછળ જે નાથદ્વારામાં શંકર ભગવાનની મૂર્તિ આવેલી છે તે તમને અહીંયા થોડો પડછાયો દેખાશે, ખૂબ આગી છે। તો હવે સવારના પોરમાં નાથદ્વારાની બજાર કેવી હોય તો તમને બતાવું। લાલાજીને તમારે શ્રૃંગાર ખરીદવો હોય તો ખૂબ જ સરસ અત્યારના પોરમાં મળી જાય। સવારની જે મંગળા જે દર્શનનો સમય છે નાથદ્વારાનો તે આ મુજબનો કંઈક રહેશે। મંગળા આરતી 6:15, શૃંગાર આરતી 7:30, ગ્વાલ 9 વાગે, રાજભોગ 11:15 વાગે ને સાંજની બપોર પછીની વાત કરીએ ઉત્થાપન 3:30 વાગે, ભોગ અને આરતી 5:15 વાગે થાય અને રાત્રે શયન આરતીના દર્શન થતા નથી। તો આવું કંઈક હોય છે નાથદ્વારામાં। પાછળનો ગેટ હતો અને પાછળથી જ આપણે શરૂઆત કરીએ તો સવારના પોરમાં તમારે લાલાજીને શ્રૃંગાર અલગ અલગ ખરીદવું હોય તો તમે અહીંયાથી ખરીદી શકો છો। ખૂબ જ સારું એવું અને વ્યાજબી ભાવમાં પણ તમને મળી જાય। ફળ ફૂલ અને ચા પાણી, ગુજરાતી હોય તો ચા પાણી નાસ્તો તો સૌથી પહેલા જોઈએ। તો આગળ જોઈએ, જોઈ લે લાઈન લાગી જાય સવારના પોરમાં દર્શન કરીને। હો ભાઈ બધું હાલે, ગુજરાતીની ચા વગર ના આવે। રીલ બનાવે છે અલગ અલગ બધા પોતપોતાના શોખ મુજબ। નાના નાના હાર છે, મુગટ છે, કુંડલ છે, અલગ અલગ જે પણ શૃંગારમાં ઉપયોગ થાય તે બધી તમને આઈટમ મળી જાય સવારના પોરમાં। અહીંયા મુગટ તમારે જે ગાદી છે, મુગટ છે, મોરથી છાકા, જે કંઈ પણ તમારે તિલક છે, ભાવ પણ લખેલા છે। 70 રૂપિયા છે, અલગ અલગ બધા ભાવ હોય છે। આવી ગયો નાસ્તા બજાર। જોઈ લ્યો બજાર ભરાઈ ગયો સવારના પોરમાં। તમારે નાસ્તામાં ફાફડા ગાંઠિયા છે, પાટા ગાંઠિયા છે, બટેટા પૌવા છે, સામે લેડીઝ ને ડ્રેસ ને એવું બધું ખરીદવું હોય તો એ પણ છે। બીજી દુકાનો ખુલવા લાગી છે, ડ્રેસ ચોલી જો 50 રૂપિયામાં વેચે છે। હાર અલગ અલગ બુટી હાર ને એ બધું। તમે ઓલા ગેટથી એન્ટર થાવ પાછળના તો તમારે તમે જનરલમાં આવો તો અહીંયા આવવું પડે। આ એનો મેઇન ગેટ છે। એ જે સામે દરવાજો બંધ દેખાય છે તે મેઇન મંદિર। અહીંયાથી તમે જાઓ એટલે સીધું ત્યાં તમને પ્રવેશ મળી જાય। અત્યારે મંદિર બંધ છે। તો આ છે શ્રીનાથજી બાવાનું નાથદ્વારામાં મંદિર। દરવાજો જોઈ લો કેટલો ઊંચો છે। આ જે વચ્ચે તમે જોઈ રહ્યા છો ખીલા કાઢેલ છે, અહીંયાથી તમને વધુ દેખાશે। જો કેટલા બારોબાર ખીલા છે। આનું કારણ એ કે જ્યારે રાજા રજવાડાઓના વખતમાં આક્રમણ થતા તો મોટા હાથી ને એ બધું છે તો એ આવીને દરવાજો તોડી ન શકે એટલા માટે આ ખીલા બનાવવામાં આવે કે આ ખીલા સીધા હાથીના માથામાં વાગે ને એનું બળ ન થાય। આ એ કારણ છે। તો આ એની બજાર છે। આ ખૂબ જ સુંદર સુગંધ આવે છે। અહીંયાથી જે મંદિરનો પ્રસાદ છે તે તમને અહીંયા મળી જાય। અહીંયા પણ પ્રસાદ મળે છે। જેની મેન બજાર જે કહેવાય નાથદ્વારાની મંદિરની બાજુમાં તે હવે આવી ગઈ છે। જે મેન ગેટ છે તે પણ અહીંયા જ છે।
ઓલો પાછળનો મનોરથ જે કોઈને હોય તે, અને વીઆઈપી દર્શનનો ગેટ હતો. બીજાને પણ જવા દે એવું કઈ નથી, એને પાછું લાંબુ ફરીને આ ગેટ થી જે જવાનો રસ્તો છે ત્યાં જવું પડે. આ મેન મંદિર નો જે ગેટ છે તે આ ગેટ છે ને અહીંયા જે ચોક નો નજારો બતાવું તો તમે જોઈ લ્યો. આ ચોક નો નજારો ખાણી પીણી ની ચા માટે જ મોસ્ટ ઓફ ઉભા છે. અલગ અલગ રેકડીઓ છે, બધા મોસ્ટ ઓફ ચા પીએ છે. હું તો પીતો નથી એટલે આપણે કઈ ઉપાધિ નથી. તો આપણે આગળ જઈએ, જે આગળ લગભગ ચોપાટી બજાર કહેવામાં આવે છે તેની મુલાકાત લઈએ કે કેવી છે કેવું નહીં. જે ચોપાટી બજાર છે તે ખૂબ જ સાંજે 11 સાડા 11 વાગ્યા સુધી બધી દુકાનો ને ખાવા પીવાની વસ્તુ આપણે મળી જાય છે. અત્યારમાં પણ ખુલી ગઈ છે જે ચોપાટી બજાર, એ તમને બતાવું. બાળકોને રમકડા, માટીના રમકડા. આ ચોપાટી બજાર કે હજી જે મીઠાઈ અમુક જ ખુલી છે, બધી નથી ખુલી. નાસ્તા પાણી વાળા લગભગ બધા ખુલી ગયા છે. અલગ અલગ ઘણી પ્રકારના તમને નાસ્તા મળી જાય, તમે જોઈ શકો છો. મીઠાઈઓ છે, ગુલ્ફી ને એવું બધું પણ. શોપિંગ કરવી હોય તો તમે અત્યારના પોરમાં કરી શકો છો. નાના બાળકોને રમકડા, ઝુમકા ગિરા રે બળી કે બજાર મેં. બસ હવે આવી જ આખી ઊભી બજાર છે. તો આગળ થોડું જોઈ લઈએ, પછી જે સવારનો બ્લોગ છે તેને અહીંયા આપણે બજાર જોઈને અલ્પ વિરામ આપશું ને સાંજના બ્લોગમાં ભગવાન શિવના દર્શન કરવા જાશું. જે ઓલી મૂર્તિ થોડીક જ દેખાતી હતી તે વધુ લાલાજીનું પારણું ખૂબ જોઈએ. લાલાજી